ઓકે, એટલે આપણે આ ઉદાહરણમાં એમ કે બળ શોધવાનું છે. એટલે આપણે જરા ફરીથી સૂત્ર સમજીએ કે આપણે કાર્ય શક્તિ એટલે એમાં કાર્યમાં એટલે કે એની જે કાર્ય કેટલું થયું એ બીજી રીતે જોવું હોય તો કે શક્તિમાં કેટલો ફેરફાર થયો, શક્તિમાં ફેરફાર કેટલો થયો એ કાર્ય થયું કહેવાય. તો શક્તિમાં ફેરફાર એટલે કે એની ઉર્જામાં ફેરફાર, ઉર્જામાં ફેરફાર, ઉર્જામાં ફેરફાર એટલે અંતિમ ઉર્જા એનામાં જે ગતિશક્તિ હોય એમાંથી આ શરૂઆતની જે ઉર્જા હોય એ બાદ કરો તો એટલું કાર્ય થયું કહેવાય. હવે આમાં અંતિમ ઉર્જા આપણે ઊભી રહીએ છીએ એટલે ઓછી હોય છે અને શરૂઆતની ઉર્જા ગાડી ચાલુ હોય છે એટલે વધારે હોય છે. એટલે જો આ કિંમત ઓછી હોય, આ વધુ હોય તો જવાબ એનો નેગેટિવ આવે, એટલે ઋણ સંખ્યા આવે. એટલા માટે આ થોડો દાખલો વિચિત્ર છે, પણ આપણે સૂત્ર તો એ જ છે કે એફ જે કાર્ય છે એ આપણે બળ, આ માસ, બળ ગુણ્યા અંતર, આ બળ ગુણ્યા સ્થાનાંતર, આ સૂત્ર જ વાપરવાનું છે. તો આ બળ છે એટલે આપણે બે કાર્ય થયા, એટલે શરૂઆતનું કાર્ય અને W2 અને W જો કરીએ તો આપણે આ બળ ને સ્થાનાંતર આ રીતે જો બે સૂત્ર મૂકીએ તો કાર્ય જોતું હોય તો આ શરૂઆતનું કાર્ય આપણને આપ્યું છે કે 1,12,500 એ આપ્યું છે અને આ 1,12,500 આની કિંમત આપણને આપી છે અને અહીંયા આ શૂન્ય થઈ જાય, ઊભી રહે છે. અને સ્થાનાંતર આપણને 100 મીટરનું આપ્યું છે. એટલે આપણે આ બળ પછી શોધવાનું છે. એટલે કેવી રીતે કરવું પડે કે આ જે કાર્ય છે એમાં આ K-K0 એટલે અંતિમ ઉર્જા એટલે અંતિમ શક્તિ, K એટલે આપણે અંતિમ શક્તિ એટલે ગતિ શક્તિ એટલે ગતિ ઉર્જા, એમાંથી આપણે બાદ કર્યું અને કાર્યનું આપણે આ જોયું કે બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કાર્ય જે થયું એ અંતિમ કાર્યમાંથી શરૂઆતનું કાર્ય કરો તો એટલું કુલ, એટલે અંતિમ જે શક્તિ હતી એમાંથી શરૂઆતની શક્તિ બાદ કરો તો અંતિમ શક્તિ જો આ 0 થઈ ગઈ, કારણ કે કાર ઊભી રહી. શરૂઆતની શક્તિ કેટલી હતી તો કે આપણને આપી છે 1,12,500, એટલે આ આપી છે. શૂન્યથી 1,12,500 કરો તો એટલું કાર્યમાં ફેરફાર થયો અને આપણને આ અંતર 100 મીટરે એટલો ફેરફાર થયો, 100 મીટરે ઊભી રહી. એટલે આપણે એફ અને એસ હતા એમાંથી આપણે એફ શોધવાનો છે, એસ આપ્યો છે 100, એટલે આને તમે 100 ભાગી નાખો. આ 1,12,500 છે એને આપણે 100 ભાગીએ તો આ બે મીંડા ઉડી જાય તો 1,125 આ લીધું. પણ આ શરૂઆતની 0 હતી ને આપેલી, એટલે જો એની બાદબાકી આ નેગેટિવ થઈ એટલે 25. અને આ હંમેશા આપણે આ ન્યૂટનમાં હોય, બળ હોય છે એને એટલા માટે કીધું આ ન્યૂટનનું બળ જોઈએ. અને ન્યૂટન એટલે 1 કિલોમીટરને તમારે 1 મીટરે ખસેડવું હોય તો જેટલી શક્તિ જોઈએ એને 1 ન્યૂટનની શક્તિ કહેવાય. એટલે આટલું ન્યૂટનનું આપણે બળ જોઈએ. અને એ નેગેટિવ એટલા માટે છે કે એને આપણે જે ગતિ હતી એની દિશાની વિરુદ્ધમાં, એટલે કે કાર જતી હતી એ એના કરતાં બ્રેક મારી એટલે એટલું ઓછું થયું. એટલે આ થોડું જરા વિચિત્ર રીતે એમ કે આ સાબિત કર્યું છે.